હેલો ફ્રેન્ડ્સ, દહીંવાળું બટેકાનું શાક અને પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેટાને બાફી લેશું અને આ બધા મસાલાને સહેજ ગરમ કરી મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાના છે। પૂરી બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લેશું અને આપણે તેમાં આ બધા મસાલા ઉમેરી મિક્સ કરી અને તેની સરસ સોફ્ટ કણક બાંધી લેશું। હવે જે આપણે બટેટા બાફેલા હતા તેને આ રીતે કટ કરી લેવાના અને થોડાક બટેટાને મેશ કરી લેવાના। ગેસ ચાલુ કરી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે બધા મસાલા ઉમેરીશું અને આપણે બટેટા છે તેનો વઘાર કરીશું। ઉપરથી જે આપણે મસાલો બનાવેલો હતો તે ઉમેરીશું અને ફેટેલું દહીં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું। તો તૈયાર થઈ ગયું છે દહીંવાળું બટેકાનું શાક। પૂરી બનાવવા માટે આપણે પૂરીને પહેલાં વણીશું અને તેને ગરમ તેલમાં તળી લેશું। તો તૈયાર થઈ ગયું છે આપણું દહીંવાળું બટેકાનું શાક અને મસાલા પૂરી। ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો તૈયાર છે દહીંવાળું બટેકાનું શાક અને પૂરી।